ચૈતન્ય સોની આપણે ફૂડ પ્રોસેસિંગના લગતું 5મા વિડીયોની અંદર આપણે ફૂડ પ્રોસેસિંગના લગતી સરકારની મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગની વિવિધ યોજનાઓ છે એના સંદર્ભમાં આજે આપણે વાત કરીશું. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, આ યોજના અંતર્ગત પહેલી સંકલિત કોલ્ડ ચેન અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની યોજના છે, જેમાં ખેતીવાડી, હોર્ટિકલ્ચર, ડેરી ફાર્મિંગ, ફિશરીઝ, મરીન લાઇન્સ, પોલ્ટ્રી, મીટ, આ બધા જે ઉદ્યોગ ધંધા છે એના માટે ખેડૂતના ખેતરથી કન્ઝ્યુમર એટલે કે જે છેલ્લે ઉપભોક્તા છે ત્યાં સુધીની જે વસ્તુ છે એ વસ્તુને પહોંચાડવા માટે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે આ સરકારની યોજના છે. એમાં સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે એ સુવિધાનો એ આપણને લાભ મળે છે. એમાં કોલ્ડ ચેન પ્રોજેક્ટ અંતર્ગત મિનિમલ પ્રોસેસિંગ સેન્ટર, વેઇટ, સોર્ટિંગ, ગ્રેડિંગ, વેક્સિંગ, પેકેજિંગ, કુલિંગ, કંટ્રોલ એટમોસ્ફિયર, કોલ્ડ સ્ટોરેજ, નોર્મલ સ્ટોરેજ, ઇન્ડિવિડ્યુઅલી ક્વિક ફ્રીઝિંગ, આ બધા જે વસ્તુઓ છે એ વસ્તુઓ માટે એ સરકાર દ્વારા એ આ યોજનાનો આપણે એ લાભ લઈ શકીએ. એમાં જે સહાયનું જે ધોરણ છે એ વધુમાં વધુ આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે વધુમાં વધુ 10 કરોડ રૂપિયા સુધીની જે સહાય છે એ સહાય એ આ અંતર્ગત મળે છે. એમાં બાંધકામ, પ્લાન્ટ અને મશીનરી એના માટે આ સરકાર એ યોજનાનો લાભ આપે છે, જેની અંદર એ તમે સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો કરવું હોય, એમાં પેક હાઉસ છે, પ્રી કુલિંગ યુનિટ કરવાનું હોય, એની ચેમ્બર્સ બનાવવાની હોય, ટ્રાન્સપોર્ટેશન છે, તો આ માટે એ ગ્રાન્ટ ઇન એડ જે નોર્મલ એરિયા છે એ એરિયાની અંદર 35% અને જે ઉત્તર પૂર્વના રાજ્યો છે હિમાચલ અને આઇસલેન્ડ જેવા જે વિસ્તારો છે, પર્વતારોહણ લગતા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એ 50% એ સહાય એ આપવામાં આવે છે. બીજું એની અંદર છે વેલ્યુ એડિશન અને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં ફ્રોઝન સ્ટોરેજ અને ડીપ ફ્રીઝર એના માટે જે ગ્રાન્ટ ઇન એડ છે એ જનરલ એરિયાની અંદર એ 50% અને એ સિવાય ઉત્તર પૂર્વના જે રાજ્યો છે, હિમાચલ પ્રદેશ છે, પછી ડ્રોટપોન એરિયા છે, આઇસલેન્ડ છે, ત્યાં આગળ 75% એ ગ્રાન્ટ ઇન જે સહાય છે એ સહાય આપવામાં આવે છે. ત્યાર પછી એ આવે છે ઇનરેડિયેશન ફેસિલિટી. ઇનરેડિયેશન ફેસિલિટી એટલે ક્ષ કિરણો દ્વારા તમારું જે પણ યુનિટ હોય એ યુનિટની અંદર ક્ષ કિરણો દ્વારા કોઈ પ્રોસેસિંગ થતું હોય તો એવા સંજોગોની અંદર એ જે ગ્રાન્ટ ઇન એડ છે એ આપણે ઉપર જોયું વેલ્યુ એડિશન અને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના પ્રમાણે જનરલ એરિયાની અંદર 50% અને ઉત્તર પૂર્વના જે રાજ્યો છે હિમાચલ પ્રદેશ અને ડ્રોટપોન એરિયાની અંદર આઇસલેન્ડમાં એ 75% એ સહાય છે એ સહાય મળે છે. આમાં તમને જે સહાય છે 3 ઇન્સ્ટોલમેન્ટમાં એ મળી શકે. એમાં સૌથી પહેલું જે ઇન્સ્ટોલમેન્ટ છે 25% છે. એ જ્યારે જે પ્રમોટર છે કે જે વ્યક્તિ યુનિટ સ્થાપિત કરે છે એ પ્રમોટરે એ જે કોસ્ટ છે યુનિટની એ કોસ્ટના 25% યુટિલાઇઝ એ પ્રોજેક્ટની અંદર કરેલા હોય અને એના માટે જે બેંકમાંથી લોન લીધેલી હોય એ 25% લોન અને 25% એ પ્રમોટરનું જે કોન્ટ્રીબ્યુશન છે એટલું કામ પૂરું થાય એટલે તમને 25% જે સહાય છે એ પ્રથમ તબક્કાની મળે છે. બીજા તબક્કાની અંદર એ 40% એ સહાય મીન્સ કે બીજા તબક્કામાં મળે છે.
એમાં પહેલું જે ઇન્સ્ટોલમેન્ટ તમને મળ્યું હોય એ વપરાશ થયેલું હોય અને સાથે સાથે 65% પ્રમોટરનું જે કોન્ટ્રીબ્યુશન છે એનું યુટિલાઇઝ થયું હોય અને 65% એ ટર્મ લોન એટલે કે લોન લીધેલી હોય એનું યુટિલાઇઝેશન થયું હોય તો જે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 40%, એ 40% એ તમને મળે છે. પછી ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ છે એ તમને સેકન્ડ જે ઇન્સ્ટોલમેન્ટ મળ્યું હોય 40% એનું યુટિલાઇઝેશન કરી અને આખો જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટની અંદર તમને 100% જે પ્રમોટરનું જે કોન્ટ્રીબ્યુશન છે અને 100% જે તમને લોન મળેલી હોય, જેટલી પણ લોન મળી હોય એ તમામ યુટિલાઇઝેશન એ તમે કરેલું હોય તો જે થર્ડ ઇન્સ્ટોલમેન્ટની અંદર જે બાકી રહેલો જે હપ્તો છે એ હપ્તો એ તમને આ યોજના અંતર્ગત એ મળવાપાત્ર થાય છે. હવે આ મેળવવા માટે તમારે તમારી જે પ્રપોઝલ છે પ્રપોઝલ એ મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગમાં એ તમારે સબમિટ કરવી પડે. એની જે નિર્ણયની જે કમિટી છે એ કમિટી એ તમારી એપ્રુવલ આપી અને આ જે યોજના છે એ યોજનાનો આપણે એ લાભ એટલે કમિટી થ્રુ તમારે આની જે પ્રોસેસ છે એ પ્રોસેસ કરવાની થાય. આની અંદર તમારો જે વ્યવસાય છે પાર્ટનરશિપમાં હોય, ચાહે કોઓપરેટિવ, એસએચજી છે, એફપીઓ તમે બનાવેલું હોય, કોઈ એનજીઓના મારફતે અથવા સ્ટેટ અને સેન્ટ્રલના પીએસયુઝ હોય તો એના થકી આ જે યોજના છે એ યોજનાનો તમે જે લાભ છે એ લાભ લઈ શકો છો. ત્યાર પછી બીજી જે યોજના છે એ ક્રિએશન અને એક્સપાન્શન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રિઝર્વેશન કેપેસિટીઝ, એટલે આખું જે યુનિટ છે એ આ યુનિટની આખી એક સ્કીમ છે. એટલે તમારું જે ફૂડ પ્રોસેસિંગના લગતું જે પ્રિઝર્વેશન એટલે કે એની જે જાળવણીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે આની અંદર જે લાભ છે એ લાભ એ મળે છે. આમાં પણ અગાઉ જોઈએ પ્રમાણે તમે પાર્ટનરશિપ, કોઓપરેટિવ, એસએચજી, એફપીઓ, એનજીઓ અને સેન્ટ્રલ અથવા સ્ટેટના પીએસયુઝ હોય તો એના મારફતે આનો જે લાભ છે એ લાભ તમે મેળવી શકો છો. આની અંદર તમને જે લાભ છે એ પ્લાન્ટ અને મશીનરી અને ટેકનિકલ જે સિવિલ વર્ક છે એની જે ટોટલ જે પ્રોજેક્ટ કોસ્ટ છે એ કોસ્ટના અનુસંધાનમાં એ તમને આનો જે લાભ છે એ લાભ એ મળે છે. આમાં દાખલા તરીકે તમારે વોટરની પાઇપલાઇન એ નાખવાની થાય અથવા બોઇલર છે એ લાવવાનું થાય, વેસ્ટ તમારું ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ નાખવાનું થાય તો આનો જે લાભ છે એ લાભ એ મળે છે. આમાં જે મહત્તમ એ 25% જે ઉપર તમને મેં જણાવ્યું એ પ્રોજેક્ટના 25% સુધી આપણને એ જે લાભ છે એ લાભ એ મળે છે. આમાં જે સહાયનું જે ધોરણ છે એ ગ્રાન્ટ ઇન એડ મળે છે. જનરલ એરિયાની અંદર 35% અને નોર્થ ઇસ્ટ, સિક્કિમ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, જોટપોન એરિયા, આઇસલેન્ડ એની અંદર એ 50% એ ગ્રાન્ટ ઇન એડ એ મળે છે. આમાં મહત્તમ એ 5 કરોડ રૂપિયા સુધી આપણને જે સહાય છે એ સહાયનો જે લાભ છે એ લાભ એ મળે છે. આની અંદર એ તમને જે સહાય છે એ 2 ઇન્સ્ટોલમેન્ટમાં એ મળે છે. એમાં પહેલું જે ઇન્સ્ટોલમેન્ટ છે એમાં તમારી જે 50% ઇન્સ્ટોલમેન્ટ સહાય મળે, એમાં તમારી 50% ટર્મ લોન અને 50% પ્રમોટરનું જે કોન્ટ્રીબ્યુશન છે એ તમારા પ્રોજેક્ટની અંદર એ યુટિલાઇઝેશન થયું હોય તો પ્રથમ હપ્તો એ આપણને મળે છે. અને જે સેકન્ડ હપ્તો છે એ તમારું જે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમને મળ્યું હોય અને જે તમે જે ટર્મ લોન અથવા પ્રમોટરનું જે કોન્ટ્રીબ્યુશન છે એ તમામ યુટિલાઇઝેશન થયું હોય તો બાકીના જે 50% છે એ 50% એ આપણને સહાય છે એ ગ્રાન્ટ ઇન એડ છે એ મળે છે. આમ જે બીજી જે યોજના છે એ યોજના અંતર્ગત આપણને એ લાભ મળી શકે. ત્રીજી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર, એટલે કે એગ્રો પ્રોસેસિંગના લગતા ક્લસ્ટર માટેની જે માળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓ માટે પણ મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ તરફથી એ આપણને એ લાભ એ મળે છે. એમાં ક્લસ્ટર બેઝ જે તમે કોઈ યુનિટ એસ્ટાબ્લિશ કરવા માગતા હોય કે જ્યાં આગળ રોડ, પાણી, ઇલેક્ટ્રિસિટી, ગટર અને અન્ય ઇન્ડસ્ટ્રીના લગતી જે સુવિધાઓ હોય એનું આખું એક ક્લસ્ટર હોય તો
આ જે લાભ છે એ લાભ આપણને એ મળવા પાત્ર થાય. એની અંદર કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમન ફેસિલિટી, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, શોર્ટિંગ અને ગ્રેડિંગ માટેના જે તમારે મશીનરી અથવા માળખાકીય જે સુવિધા છે એ સુવિધાનો એ આપણને એ લાભ એ મળે છે. આની અંદર ઓછામાં ઓછા એનો જે ક્રાઇટેરિયા છે, જે ક્લસ્ટર છે એ ક્લસ્ટરનો ક્રાઇટેરિયા છે કે ઓછામાં ઓછા 5 ફૂડ પ્રોસેસિંગના યુનિટ ત્યાં આગળ એસ્ટાબ્લિશ થયેલા હોવા જોઈએ. અને આજે ઓછામાં ઓછા જે 5 યુનિટ છે એનું ટોટલ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 25 કરોડ રૂપિયા સુધીનું એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર એ ઇન્વેસ્ટમેન્ટ એ થયેલું હોવું જોઈએ. એનો મતલબ કે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સુવિધા એ સુવિધા ઊભી કરેલી હોવી જોઈએ. ત્રીજું, એમાં ઓછામાં ઓછા જે એરિયા છે 10 એકરનો એરિયા હોવો જોઈએ. અને જો તમે એ એરિયા છે લીઝ ઉપર લીધેલો હોય તો ઓછામાં ઓછા 50 વર્ષનું તમારું જે એગ્રીમેન્ટ છે એ એગ્રીમેન્ટ એ થયેલું હોવું જોઈએ. તો આ જે ક્રાઇટેરિયા છે, ક્રાઇટેરિયાના અનુસંધાનમાં તમારું જો ક્લસ્ટર છે એ ક્લસ્ટર તમે ડેવલપમેન્ટ કરેલું હોય તો આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર છે એની જે સુવિધાઓ છે, જે સરકારની યોજના છે એનો આપણે જે લાભ છે લાભ એ લઈ શકીએ. આની અંદર એ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન એજન્સી, કોઈ ગવર્મેન્ટ એજન્સી હોય, PSU હોય, જોઈન્ટ વેન્ચર હોય કોઈ યુનિટ, NGO, કોઓપરેટિવ, SHG, FPO, પ્રાઇવેટ સેક્ટર અથવા વ્યક્તિગત રીતે, તો આવા જે છે એ આ જે યોજના છે એ યોજનાનો જે લાભ છે એ લાભ એ મેળવી શકાય છે. આની અંદર જે મેં હમણાં વાત કરી એ પ્રમાણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં 2 ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરેલો છે. એક જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આજે આખું જે ક્લસ્ટર છે એમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું જોઈએ તો સાઇટ ડેવલપમેન્ટ કરેલી હોવી જોઈએ. એની અંદર જુદા જુદા પ્લોટ છે, બાઉન્ડ્રી વોલ કરેલી હોવી જોઈએ, રોડ છે, ડ્રેનેજ છે, વોટર સપ્લાયની પાણીની જે સુવિધા છે એ સુવિધા હોવી જોઈએ, ઇલેક્ટ્રિક સપ્લાય, જરૂરી ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ છે, પાર્કિંગની વ્યવસ્થા, વેજ બ્રિજ એટલે કે વજન કાંટાનું કોમન ઓફિસ એ હોવી જોઈએ. તો આ બધી છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા છે એ ત્યાં આગળ એ હોવી જોઈએ. બીજું કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેની અંદર ફૂડના ટેસ્ટિંગની લેબોરેટરી, પછી ક્લિનિંગ, ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકેજિંગની જે ફેસિલિટી છે, પછી સ્ટ્રીમ જનરેશન બોઇલર, પછી ડ્રાય વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પ્રી કુલિંગ ચેમ્બર્સ, રિપેરિંગ ચેમ્બર્સ, પછી સ્પેશિયાલી જે પેકેજિંગ અને અન્ય જે કોમન પ્રોસેસિંગની ફેસિલિટી છે એ ફેસિલિટી ત્યાં આગળ એ હોવી જોઈએ. તો આજે કોમન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ક્લસ્ટર છે, ક્લસ્ટરની જે સુવિધા છે એ માટે જે ગ્રાન્ટ ઇન એડની જે સહાય છે એ સહાયનું જે ધોરણ છે એ જનરલ એરિયામાં હોય ક્લસ્ટર તો 35%, અને એ સિવાય નોર્થ ઇસ્ટ, સિક્કિમ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, ડ્રોટપોન એરિયા અને SC/STના જે ઉદ્યોગ સાહસિકો હોય તો એના માટે 50% એ સહાયનું જે ધોરણ છે. આમાં વધુમાં વધુ એ તમે 10 કરોડ રૂપિયા સુધીનું જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું આપણે જે સહાય છે એ સહાય તમે મેળવી શકો. એમાં 4 ઇન્સ્ટોલમેન્ટમાં એ તમને જે સહાય છે એ મળે. એમાં સૌથી પહેલું તમારું જે મંજૂર થાય પ્રોજેક્ટ આખો ક્લસ્ટર તો એની અંદર એ પહેલો હપ્તો એ 35%નો છે, જેમાં તમારી જે બેંક લોન અને પ્રમોટરનું કોન્ટ્રીબ્યુશન અથવા ઇક્વિટી હોય તો એ 35% યુટિલાઇઝેશન થાય એટલે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળે. જે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 40%નું છે એ તમારી જે તમને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળ્યું હોય તે વત્તા 75% બેંક લોન અને 75% પ્રમોટરનું જે કોન્ટ્રીબ્યુશન હોય એ યુટિલાઇઝ થયું હોય ત્યારે બીજો હપ્તો. થર્ડ જે ઇન્સ્ટોલમેન્ટ છે 15% કે જે પ્રોજેક્ટ છે એનું 90% તમારા અગાઉના હપ્તા ભરેલા છે એ યુટિલાઇઝ થયેલો હોવો જોઈએ, અને 90% એ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યાના એના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરો એટલે તમને જે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ એ મળે. અને ચોથું જે ઇન્સ્ટોલમેન્ટ છે 10%
કે તમારે કમ્પ્લીશન આખા પ્રોજેક્ટનું કમ્પ્લીશન તમે જે રિપોર્ટ અને એના જે લગતા જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આપણે સબમિટ કરીએ ત્યારે આપણને જે ચોથો હપ્તો છે એ મળે છે. તો આમ આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રો પ્રોસેસિંગનું જે ક્લસ્ટર છે એ ક્લસ્ટરની યોજના વિશે આપણે એ જાણ્યું. ત્યાર પછી જે ચોથી જે યોજના છે એ ફૂડ સેફ્ટી અને ક્વોલિટી એસ્યોરન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે ખોરાકની જે સુરક્ષા અને જે ગુણવત્તા છે એની શ્યોરિટી માટેની જે માળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓના સંદર્ભમાં એ આપણે યોજનાનો લાભ લઈ શકીએ. આનો મુખ્ય જે ઉદ્દેશ છે કે લોકોને સારું ફૂડ મળે અને ક્વોલિટેટિવ એ વસ્તુ મળે, અને એ માટે આ જે યોજના છે એ યોજના એ ઘડવામાં આવેલી છે. એની અંદર એ સૌપ્રથમ એ ફૂડની ટેસ્ટિંગ લેબોરેટરી ઊભી કરવા માટે અને એનો જે વધારો કરવા માટે એ તમને સરકાર તરફથી જે સહાય છે એ સહાય એ મળી શકે છે. એમાં જે એલિજિબલ ક્રાઇટેરિયા છે તે કે કેન્દ્ર અથવા સ્ટેટની એ સંસ્થા, કોઈ પણ સંસ્થા હોય, યુનિવર્સિટી હોય, ડીમ યુનિવર્સિટી હોય, પ્રાઇવેટ સંસ્થા હોય, તો આ જે યોજના છે એ યોજનાનો એ આપણે લાભ એ મેળવી શકીએ. એમાં જે સહાયનું જે ધોરણ છે એ તમે જે પણ જે પ્રોજેક્ટ છે સરકારના ધારાધોરણ મુજબ એ તમે જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ જે પણ તમે સબમિટ કરો તો એની 100% એ ગ્રાન્ટ ઇન એડ એ તમે મેળવી શકો છો. પરંતુ સરકારના જે ધારાધોરણ છે એ ધારાધોરણ મુજબ એ તમારે જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ એ બનાવવાનો એ થાય. અને પ્રાઇવેટ જો તમારું હોય તો એની અંદર જે 50% એ જનરલ એરિયાની અંદર એ તમને સહાય મળે છે અને 70% છે એ ડિફિકલ્ટ એરિયા, એટલે મેં કીધું એ પ્રમાણે કે હિમાચલ છે અથવા જે ડ્રોટપ્રોન એરિયા છે જમ્મુ કાશ્મીર, એવા એરિયાની અંદર એ આ 70% સુધી એ લાભ એ મળે છે. આની અંદર એ તમારી જે પ્રોજેક્ટની ટેકનિકલ કમિટી હોય છે TC, એમાં તમારે જે ડોક્યુમેન્ટ અને તમારો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું તમારે પ્રેઝન્ટેશન એ કરવાનું થાય. એટલે સૌપ્રથમ તમે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગની જે TC જે કમિટી છે એ કમિટીને આ તમારો જે પ્રોજેક્ટ છે એ સબમિટ કરવાનો થાય. પછી એ જે કમિટી છે એ જ્યારે એ એપ્રુવલ આપે પ્રિલિમિનરી, ત્યાર પછી એ પ્રોજેક્ટ એપ્રુવલ કમિટી છે PAC, જેની અંદર એ તમારે જે મંજૂર એ થાય, એટલે જે કમિટી છે એ ફાઇનલ એની તમારી જે એપ્રુવલ છે એ એપ્રુવલ એ આપે છે. અને તમને જે હપ્તા છે 2 ઇન્સ્ટોલમેન્ટની અંદર 50%, જ્યારે તમારો જે પ્રોજેક્ટ મંજૂર થયો હોય એના 50% ટર્મ લોન અને ઇક્વિટી હોય તો 50% ઇક્વિટી એ બંને એ 50% યુટિલાઇઝેશન થયેલું હોય તો પ્રથમ હપ્તો, અને બાકીનો જે 50% જે હપ્તો છે એ તમારું 100% એ કામગીરી એ પૂર્ણ થાય પછી જે સેકન્ડ હપ્તો છે એ હપ્તો એ તમને એ મળે છે. ત્યાર પછી જે 5મી જે યોજના છે એ યોજનાની અંદર એ તમારા ISO સ્ટાન્ડર્ડ અને ફૂડ સેફ્ટી ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે, એટલે કે જે તમે ફૂડ છે એની સેફ્ટી માટેની આ જે યોજના છે એ યોજનાનો એ લાભ છે. જેની અંદર તમારે ISO સ્ટાન્ડર્ડ મુજબ તમારે જે ક્વોલિટી મેનેજમેન્ટ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઊભી કરવી હોય તો એના માટે 50% જનરલ એરિયાની અંદર પણ મેક્સિમમ 17 લાખ રૂપિયા સુધી, અને જે નોર્થ ઇસ્ટ અથવા જે ડ્રોટપોન એરિયા છે એ એરિયાની અંદર 75% લેખે અને મહત્તમ એ 22 લાખ રૂપિયા સુધીની એ તમને જે સહાય છે એ સહાય એ મળે છે. ત્યાર પછી જે 6ઠ્ઠી જે યોજના છે એ યોજના હ્યુમન રિસોર્સ અને ઇન્સ્ટિટ્યૂટના ડેવલપમેન્ટ માટે, કે જેની અંદર તમારે કોઈ પણ ફૂડ પ્રોસેસિંગના લગતું કોઈ રિસર્ચ કરવું હોય, પ્રોડક્ટ અને એનું જે વેલ્યુએશન અથવા એનું જે પેકેજિંગ છે એનું કોઈ ડેવલપમેન્ટનું રિસર્ચનું તમારે કામ કરવું હોય તો એના માટે પણ મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ એ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે પણ તમને જે સહાય છે એ સહાય કરે છે. ત્યાર પછી તમારે પ્રમોશનલ એક્ટિવિટી કરવી હોય, ફૂડ પ્રોસેસિંગના લગતા કોઈ સેમિનાર કરવા હોય, વર્કશોપ કરવા હોય, ફેર કરવા હોય, એક્ઝિબિશન કરવા હોય તો એના માટે પણ એ તમને જે સહાય છે એ સહાય મળે છે. ત્યાર પછી સ્કિલ ડેવલપમેન્ટ, ફૂડ પ્રોસેસિંગના લગતું
સ્કિલ ડેવલપમેન્ટનું ટ્રેનિંગનું તમારે એ કામ કરવું હોય તો એના માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનિકલ આંટરપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. એની અંદર તમે ફૂડ પ્રોસેસિંગના લગતા કોઈ ટેકનિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ એ તમારે શીખવા હોય તો એના માટે પણ એ ઇન્સ્ટિટ્યૂટનો આપણે જે ફાયદો છે એ મેળવી શકીએ. અને ત્યાર પછી એ સ્ટ્રેન્થનિંગ અને ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આના લગતી કોઈ ઇન્સ્ટિટ્યૂટ તમારે હોય તો એના ડેવલપમેન્ટ માટે પણ એ સરકાર તરફથી જે સહાય છે એ સહાય એ મળે છે. ત્યાર પછી જે 7મી જે યોજના છે મેગા ફૂડ પાર્ક, એમાં તમારું જે મેગા ફૂડ પાર્ક છે એની અંદર એનો ઓબ્જેક્ટિવ એ છે કે મૂલ્ય એડિશન થાય. તમે જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટન એ આખું એક પાર્ક હોય કે જ્યાં આગળ તમે તમારું જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું તમે વેલ્યુ એડિશન કરી શકો. બીજું એ પાર્કના દ્વારા એ વસ્તુની આપણી જે બગાડ, કારણ કે એગ્રીકલ્ચરની વસ્તુ છે એ ઘણી વખત કેટલીક વસ્તુ એવી કે જે શોર્ટ ટાઈમની અંદર એનો બગાડ થતો હોય તો એના માટેની જે સુવિધા છે એ સુવિધા ઊભી કરવા માટે અથવા એ વસ્તુનો બગાડ અટકાવવા માટે પણ આવા જે મેગા ફૂડ પાર્ક છે એ ફૂડ પાર્ક, અને એનો ઓબ્જેક્ટિવ ત્રીજો છે કે ખેડૂતની આવકમાં વધારો થાય. તો આવા જે પાર્ક છે એ પાર્ક માટે પણ આપણે ગુજરાતની અંદર ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્ક સુરતની અંદર છે, જેની અંદર તમે સંગ્રહ સેન્ટર છે, પ્રાથમિક જે પ્રોસેસિંગના જે કેન્દ્રો છે, શીત કેન્દ્રો છે, આ બધા જે એ આપણે ઊભા કરી અને આપણી જે વસ્તુ છે એ વસ્તુનો આપણે જે બગાડ છે એ અટકાવી અને એનું મૂલ્ય વૃદ્ધિ એ આપણે કરી શકીએ. આવું જો ફૂડ પાર્ક એ આપણે કરવું હોય તો એના માટે જે જનરલ એરિયા છે એની અંદર 50% એ ગ્રાન્ટની સહાય મળે છે, અને નોર્થ ઇસ્ટ અથવા હિમાચલ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને ડોટવન એરિયાની અંદર એ 75% એ સહાય મળે છે. મહત્તમ 50 કરોડ રૂપિયા સુધી આની જે સહાય છે એ મળવાપાત્ર થાય. એમાં 4 ઇન્સ્ટોલમેન્ટમાં એ તમને જે સહાય છે એ સહાય મળે. પ્રથમ જે ઇન્સ્ટોલમેન્ટ છે એ 30%, બીજું ઇન્સ્ટોલમેન્ટ પણ 30%, ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ 20% અને ચોથું ઇન્સ્ટોલમેન્ટ એ ફાઇનલ એ 20%. આમ આ બધી જે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગની જે યોજના છે એ યોજનાનો જે લાભ છે એ લાભ એ આપણે મેળવી શકીએ. તો આ કેન્દ્ર સરકારની જે યોજના છે, યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય તો એનું એડ્રેસ પણ હું આપને એ જણાવી દઉં. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ, પંચશીલ ભવન, અગ્રસંત ક્રાંતિ માર્ગ, નવી દિલ્હી. ત્યાં તમે જે આ યોજના છે એ યોજનાનો એ આપણે જે લાભ છે એ લાભ એ લઈ શકાય. તો મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગની આ બધી જે યોજના છે એ યોજનાનો આપણે લાભ છે લાભ લઈ શકીએ. ત્યાર પછી અન્ય જે યોજનાઓ છે એ પણ હું માત્ર તમારી જાણકારી પૂરતું કહી દઉં કે બહેનો હોય અને ફૂડ પ્રોસેસિંગના લગતા ઉદ્યોગ કરવા હોય તો ગુજરાત મહિલા આર્થિક વિકાસની મહિલા સ્વાવલંબન યોજના છે, જે અંતર્ગત બધા જ ઉદ્યોગ માટે મળે છે, પણ ફૂડ પ્રોસેસિંગના લગતા ઉદ્યોગ ધંધા માટે પણ એ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત એ આપણે 2 લાખ રૂપિયા સુધીનું તમારું કોઈ યુનિટ હોય તો એ લાભ એ તમે મેળવી શકો છો. ત્યાર પછી બીજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની PMEGP, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, જે અંતર્ગત 25 લાખ રૂપિયા સુધી એ આપણે યોજના છે એનો લાભ લઈ પ્રોજેક્ટ કોસ્ટ. એની અંદર બીજી બેન્કેબલ યોજના છે એનો પણ તમે લાભ એ મેળવી શકો. અને ત્રીજી યોજના છે મુદ્રા યોજના, એ અંતર્ગત તમે ફૂડ પ્રોસેસિંગના લગતા કોઈ ઉદ્યોગ ધંધા હોય તો એમાં પહેલાં 10 લાખ રૂપિયા સુધીનો એ લાભ મીન્સ કે યોજના અંતર્ગત એ આપણને પ્રોજેક્ટના મળતા હમણાં 20 લાખ રૂપિયા સુધી સરકારે એનો વધારો એ કરેલો છે. તો આ યોજના અંતર્ગત પણ તમે જે ફૂડ પ્રોસેસિંગના લગતા ઉદ્યોગ ધંધા કરવા માગતા હોય તો એનો એ આપણે લાભ એ મેળવી શકીએ છીએ. તો હું આશા રાખું કે આ બધી જે યોજનાઓ મેં આપને જણાવી એ આપણને ખૂબ જ એ ઉપયોગી એ થશે. સૌનો ધન્યવાદ. નમસ્કાર.